પછી આપણે ઢાંકીને એને ઘડીક રાખી દેવું. સરસ થઈ ગયા ચણાનો લોટ 1 ગ્લાસ. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું. આજે આપણે બનાવશું ચણાના લોટ અને પાલકનું શાક. તો આપણે આ પાલક લીધી છે, આ સરસ ધોઈને અને આપણે સુધારી લીધી છે. અને આપણે આ 1 વાટકો લોટ લીધો છે. અને વઘારવા માટે આપણે આ જીરું લીધું છે, અડધી ચમચી. 1 ચમચી જેટલું આપણે આ લસણનું આ ક્રશ કરી લીધું. આદું 1 ચમચી જેટલું આપણે ક્રશ કરી લીધું. 1 મરચું આ રીતે આપણે સુધારી લીધું. થોડીક આપણે હિંગ લીધીશ, થોડીક આપણે હળદર લીધીશ. 1 ચમચી મોટી આપણે ચટણી લીધીશ અને ધાણા જીરું લીધું છે. આપણે લીલા ધાણા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું. 1 આપણે આ ડુંગળી સુધારી લીધી છે. 2 ટમેટા આ રીતે આપણે સુધારી લીધા અને તેલ લીધું છે અને પાણી લીધું છે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. આપણે પાલકને બાફવા મેલી દેવું. આ ગેસે આમાં આપણે પાલક બાફવા મેલી દેવું, પાણીને ઉકળવા દેવું. અહીંયા આપણું પાણી ઉકળે ત્યાં આપણે અહીંયા લોટ શેકી લેવું. આપણે ચણાનો લોટ લીધો છે, એને આપણે શેકી લેવું. આપણે કોરો શેકવાનો છે, એમાં તેલ કે કાંઈ નથી નાખ્યું. તો આપણે લોટને શેકાવા દેવું. આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં પાલક નાખી દેવું. આપણે 500 ગ્રામ જેટલી છે આપણે આ પાલક. તો આપણે આ શેકાઈ ગયો છે, તો એને આપણે કાઢી લેવું. આમાં આપણો લોટ સરસ શેકાઈ ગયો. હવે આપણે આમાં તેલ નાખીશું. આપણે 1 ચમચા જેટલું તેલ નાખ્યું છે. આમાં થોડુંક વધારે જોઈએ, આપણે શીણાનો લોટ આવે ને એટલે. તો તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે જીરું નાખીશું. અને આપણે આ લસણ નાખી દેવું. અને આ આદું નાખી દેવું. આપણે મરચાં નાખીશું. અને આપણે આ હિંગ નાખી દેવું. ગેસ થોડોક ધીમો કરશું, મિક્સ થઈ જાય. તો હવે આપણે આમાં ડુંગળી નાખી દેવું. મરચાં બીજ તો ડુંગળીને આપણે સેજ લાલ જેવી થવા દેવું. હવે આપણી પાલકને આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આપણે આને કાઢી લેવું. અને આપણે આ સાદું પાણી લીધું છે, એમાં નાખી દઈશું. તો આ આપણે કાઢી લેવું પાલક. તો આપણી ડુંગળી સરસ પાકી ગઈ છે, લાલ જેવી થઈ ગઈ. તો આપણે એમાં ટમેટાં નાખી દેવું. ટમેટાં આપણે ઝીણા ઝીણા સુધાર્યા છે. થોડુંક આમાં મીઠું નાખી દેવું આપણે, એટલે આપણા ટમેટાં જલ્દી ગળી જાય. તો આપણે ટમેટાને સરસ આપણે શેળવી લેવું. તો ટમેટા આપણા એકદમ મેશ થઈ ગયા છે. તો
હવે આપણે એમાં મસાલા નાખી દેવું. પેલા આપણે હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું અને આપણે ચટણી નાખી દેવું. ચટણી તમારે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે નાખવાની અને આપણે આ ધાણા નાખી દેવું. હવે આપણે એમાં પાલક નાખી દેવું. એ બધું મિક્સ કરી દેવું આપણે. આ પાણી છે એ થોડુંક આપણે નાખીશું આમાંથી. હવે આપણે આને ચડવા દઈશું. તો હવે આપણે આ ચણાનો લોટ નાખી દેવું. શેકેલો છે એ લોટ આપણો આમાં નાખી દેવું. હવે આપણે આને થોડું હલાવી લેવું. પછી આપણે ઢાંકીને એને ઘડીક રાખી દેવું. સરસ થઈ ગયા ચણાનો લોટ 1 ગ્લાસ. તો હવે આપણે આને ફેરવી લઈએ, થોડુંક હલાવી લઈએ શાકને. આપણે ચણાનો લોટ તો શેકેલો જ છે. તો હવે આપણે આને 2 મિનિટ જેવું ચડવા દેવું. હવે આપણું શાક ચડી ગયું છે. ગેસ બંધ કરી દેવું. હવે આપણે સર્વ કરી લેવું અને નીચે ઉતારી લેવું. આપણે મસ્ત બની ગયું. ઉપર આપણે ધાણા નાખશું. તૈયાર છે આપણું ચણાના લોટ અને પાલકનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ચણાના લોટ ને પાલકનું શાક.